શું કરે પ્રાચી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ પ્રાચી બેન પ્રાચી બેન શું સોનું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ. બેન ઉઠીને આવી ગયા છે. દિવ્યાંશી બેન દોડ્યા મોઢું ધોવા રમાઈને. આ ડેકોરેશનનું હજી હવે થોડું બાકી રહ્યું છે કાઢવાનું, એમ ને? બાકી બધું નીકળી ગયું, વાંધો નહીં, કાઢી નાખો. આ બધું કરતાં ડેકોરેશન કરતાં 2-3 કલાક નીકળી ગયા અને કાઢવામાં તો 10 મિનિટમાં બધું ધડાધડી બૂમ નીકળી ગયું બધું. આવું થાય. બોલો, આ બેન આવી ગયા મોઢું ધોઈને. ગુડ બેન, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. બહુ જબરી ઊંઘ કરી દે. તો સ્કૂલે જવું નહીં આજે? થઈ ગયો ટાઈમ તારો સ્કૂલે જવાનો? 3 દિવસ થઈ ગયા. તો 3 દિવસથી રજા જલસા પડી ગયા છે. હા જો શું કાઢા છે? હે બોલો, ગુડુબેન તૈયાર એમ ને? બસ તૈયાર. હવે તેલ નાખી દઉં. તેલ નાખો તારે. માથું વળાઈ દઉં. ચોકલી વળવાનું. બરાબર, ખાઈ લેવાનું. ચોકલી કરી દઉં એટલે એ જમી લે. ઓકે. અને આ બેન એ અંબે માં, આ તો જાગતા પડી રહ્યા. ચીકાઈ લે. સુએ જવું નહીં, સૂવું બધું ભેગું છે. નહીં પ્રાચુ? તેલ નાખીને સ્કૂલે જવાનું? ગુડુ એમ સ્કૂલું થઈ ગયું બોલની જગ્યાએ. હો બોલ. દોરી આપ. એને કેવું છે મને લઈને ફરો એમ. હા, તમે મને લઈને કામ કરો એમ. કામ કરો. એને એમ કે કોઈ નવરું ના રહેવું જોઈએ. નવરું એનાથી જોવાતું નથી. તમે જે કામ કરો મને લઈ. જમવામાં કેટલે પહોંચ્યું? બસ હવે શાક તો થઈ ગયું, રોટલી જ કરવાની. વાંધો નહીં. તો ગાઈઝ, મારે એક વાત કરવી હતી. પહેલાં હું બતાવું, પછી તમને આગળ વાત કરું. તો તમે જોઈ શકો છો કે આ રોટલી આ નાની બનાવી અને આ નાની, બરાબર. હવે આને નાની જ કહેવાય ને. જો આ મોટી સાઈઝ થોડી બરાબર છે ને નાની. મારી છોકરીનું કહેવું એવું કે મને આવડી રોટલી બનાવીને આપવાની. હવે એવડી રોટલી મેં એનું કેનું પેટ ભરાય કે 1 લઈ જાય 2 લઈ જાય તો કાંઈ પેટ ભરાય? પેલી નોર્મલ સાઇઝની જ રોટલી. તો એને એમ કે મને આનાથી નાની રોટલી કરી. જો એક રોટલી નાની અને 2 મોટી. બોલ ફેરથી, શું બોલતી? બોલ. જો આટલી નાની ઉપરવાળી, પછી 2 મોટી. બરાબર, એને નાની કહેવાય એમ? તો મેં પેલી બનાવી એ નાની નહીં? તો કેટલી નાની બનાવવાની? પૂરી જેટલી બનાવવા. કંઈક આવું થાય. એટલે હું જો મેરેજ કરીએ ને પછી આવું થાય. એટલે મારા જે ભાઈ બહેન ફ્રેન્ડ જે બધા બાકી ને એમને એમ કહીશ કે તમે મેરેજ કરશો ને એટલે આવું બધું થશે. પણ અમે બી કરી દીધા ને અમે બી લડ્ડુ ખાઈને પછતાઈએ તો તમે બી ખાઈને જ પછતા. એવું ના હોય, મેરેજ કરે એટલે નહીં, છોકરા થાય પછી આવું થાય. એટલે જે મારા ખાસ ભાઈ બહેન જેના નજીક લગ્ન આવી રહ્યા ને એની માટે સ્પેશિયલ બનાવ્યું. અમારા રોજનું આ, પણ આ બનાવવાનું કારણ છે જે મારા ભાઈના અને બહેનના લગ્ન આવી રહ્યા એ લોકોની વાત છે કે આવું થશે એટલે અમે બી પછતાઈ રહ્યા અને કરીને એમ તમે બી લડ્ડુ ખાઈને જ પછતાજો. કરજો ખરી. અને તૈયારી હોય કે નાની રોટલી કરવી છે અને છોકરા થાય પછી છોકરા કરજો. નાની રોટલી થાય તો એમાં આ નવરી પડે લો ઉઠી જશે થોડી વારે નહીં. ચરબી જો ચરબી કરશું ભાઈ. આવડી પણ ઓછી નહીં. શું થયું? શું થયું? તારે નાની રોટલીઓ ખાવાની છે તો કહી દે અત્યારે. હવે આટલી સાઈઝની નાની, હવે આનથી કેટલી નાની કરવાની? ઓલી કરજે. કોઈ કહી હે જો હસીરી જો ગાઈસ, આને આવે છે કેટલી ઊંઘ. ચરબી કેટલી છે? મોઈના બેહું, તમારે નહીં બેહવાનું, તમારે ઉચકીને ફરવાનું. એવું કે પપ્પા? તમે ઉચકીને બેહો ને, આપણે ઉચકીને આમ બેઠા ને નહીં તમે ઊભા થઈ જાવ તો ભરો. હા ભાઈ કરશે એવું કે ઊંઘ નહીં આવી તને? આ તારા પગ નહીં આપ્યા એની પર ચાલતી થઈ જાય. આંખો ચોળશે પણ ઊંઘતી નહીં.
પછી હું કરશે. ચલો જમી લઈએ. હા ચાલ જમી લઈએ. બસ થઈ ગઈ રોટલી, હવે જમી લઈએ. તું સૂઈ જજે હો. ગોળિયામાં નાખીએ ને એટલે આમ હલાઈ છું. તારે આલુ કરી જવાનું. જોઈ રહી. આપણે તો ગાઈઝ દિવ્યાંશી આવી ગઈ છે સ્કૂલથી. અને મારા સ્કૂલથી આવીને પલાળી લીધી. પલાળી દીધી ને પ્રાચુબેન પીપી કરી ગયા નહીં. પપ્પા ગયા બહાર, તો પપ્પા શું કહીને ગયા ખબર? કે તમે લોકો સૂઈ જજો. હવે પ્રાચુ ઉઠી ગઈ, હવે શું સૂઈ જાય? તો હવે કેમ ભૂલી જશું? તો ગાઈઝ વાગ્યા છે 7 અને ચલો ચા પીવા. કેમ કે આમાં આજે મોડું એટલા માટે થઈ ગયું કે નીરવ ગયા દુકાને, બંને છોકરીઓ સૂઈ ગઈ હતી. એટલે મને એમ કે હું થોડી વાર સૂઈ જાઉં. તો 5:30 આમ થોડી આમ આંખ મીચે એમાં 6:30 થઈ ગયા, ખબર જ ના પડી. તો ચલો બધા ચા પીવા. પ્રાચી, ઓ પ્રાચુ, થોડા ખા ઓ પ્રાચુ, ખાને તો દે. પ્રાચી. એક ગુટકા ખા લે. એ પાણી પી લે. તો ગાઈઝ નીરવ આવી ગયા છે. શું લાયા? આ જો પેલો માછલીનો જગ નહીં. આ ગિરીશભાઈ દાન હતો ગયો. આ જો સરસ ને? ગિરીશભાઈ દાન. જે નતા ગામડાનું છે. ગામડે છોકરીઓ તેડાઈ હતી ને એટલે ત્યાંથી ગિરીશભાઈ લોકો લેતા આવ્યા હતા મારો. આપણે તો ગામડે ગયા નતા પાણીનું છે. એટલે એમને લેતા આવ્યા હતા. તાળા પડી ને લઈ જવાનું. તારી બીજા ક્યાં વોટર વેગલો કે આકાશ ક્લાસની લઈ આવી. તારી કે તારી ફોનમાં એને ક્યારનું આજ તો લખવું, જ્યારે આપણે લખાઈએ ને ત્યારે એને લખવું નહીં હતું. અને આજે તો એને 7:30નું લખવું. પ્રાચીબેન, હા પ્રાચીબેન રમવા એટલે એમ કે મારી જોડે રમ. કઈ તારીખ છે આજે? થોડી ખબર. શું બનાવવાનું? તો ભણવા તું જા, એક કામ કરો, ખીચડી બનાવી દે. ખીચડી બનાવી. ખીચડી બનાવી 9 વાગ્યા. ખીચડી. ખીચડી વઘારેલા ભાત નહીં ને, પૌવા બટાકા પૌવા આપી ખીચડી જ ખાશે. કઈ નહીં તો 9 વાગ્યા. કેમ કશું લાયા નહીં ને તમે? આ ખીચડી ના આજે નહીં લાવ્યો, કાલ શાક લઈ આવ્યા હોત તો. કાલ કેમ છે? આ જો માહિતી ખીચડી તારી ખીચડી રહી. જો હજી તો આટલું લખ્યું તો આપ ઉઠી ગયા બેન. ને બધા ખાવા લેશે કરો. પ્રાચી એમ કશું દોડતા નહીં આવડતું. તે તો શીખ પ્રાચી એમ કે પેન્સિલ ને નોટ મને આપી દે, હું લખી આપી આપીશ. દે. આ દોરી આપશે મસ્ત સરસ લખી આપશે. લે તો દોડ. તું દોડ. દોડ. આ ટીચર બોલશે તો ને બીજું કઈ નહીં થાય. જો ગુડુબેન જમવા બેસી ગયા, તો ચલો આપણે જમી લઈશું હવે. હા ચલો જમી લઈએ. બધાને કહે ચલો ખીચડી ખાવા. ખીચડી બનાવી છે આજે તો. અને આ બ્લોગનો હવે અહીંયા કરી દઈએ એન્ડ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.